નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના તવરા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે વાઘોડિયા પોલીસ મથકે કર્યો હંગામો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તવરા ગામેથી લોકોના ટોળે ટોળા વાઘોડિયા પોલીસ મથકે ઉમટી પડી મહિલા તેમજ પુરુષોએ દારૂ બંધ કરાવવા ટોળે ટોળા આવી સૂત્રોચ્ચાર સાથે પોલીસને અરજી આપી સદંતર દારૂ બંધ કરાવવા સૂત્રોચ્ચાર સાથે અરજી કરવામાં આવી। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી માત્ર કાગળ પર જ છે, પરંતુ આ દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વાઘોડિયા તાલુકાના તવરા ગામના લોકોએ વાઘોડિયા પોલીસ મથકે કરવામાં આવ્યો હતો। વાઘોડિયા પોલીસ મથક છે જ્યાં સૌથી વધુ ગ્રામજનો આવી હંગામો મચાવ્યો હતો। ગામમાં ચાલતા દારૂના વેચાણ બાબતે ગ્રામજનોએ લાલાક કરી છે। ખુલ્લેઆમ દારૂના યમરાજે જવાન જોત યુવકોને ભોગ લઈ રહ્યો છે। નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે। અનેક લોકોના ઘરમાં કંકાસ મંડાયો છે, ત્યારે બાળકો અનાથ થઈ રહ્યા છે। ઘરડા મા બાપને પાલવનાર નથી રહ્યા। બીજી તરફ દારૂ બંધ કરાવવા પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। તવરા ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર અરજી કરવા છતાં પોલીસ માત્ર દેખાડો પૂરતું કામ કરે છે। હપ્તા ચૂકવી દારૂ વેચનારાઓ ગામને ગાંઠતા નથી। ગામ લોકોએ ચીમકી આપી છે કે ગામમાં જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ જનતા રેડ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે તવરા ગામના લોકોએ। તવરા ગામના લોકો મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને પિકઅપ ભરી વાઘોડિયા પોલીસ મથકે આવ્યા હતા અને દારૂ બંધ કરાવવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસના છુપા આશીર્વાદથી બુટલેગરો બેફામ બન્યા છે, જેના કારણે સામાન્ય જનતાને જીવવું ભારે પડ્યું છે। દારૂબંધી માટે અનેકવાર વાઘોડિયા પોલીસમાં અધિકારીઓને વારંવાર અરજી કરવા છતાં દારૂ બંધ થયો નથી, ત્યારે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ લેખિતમાં અરજી કરી દારૂબંધી માટે વિનંતી કરી છે। દારૂના દાનવને નાથવા તંત્ર સદંતર નિષ્ફળ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર, તવરા ગામજનોનો દારૂબંધી માટે આવ્યા મેદાનમાં। સૂત્રોચ્ચાર સાથે વાઘોડિયા પોલીસ મથકે કર્યો હંગામો। આવો સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું। મગરભાઈ, હું તવરાનો રહેવાસી છું। મારી છોકરીના લગ્નમાં 12 ને 13 તારીખનું લગ્ન હતું, ત્રીજા મહિનાની અંદર। તો મેં બંદોબસ્તની દારૂ માટેની મેં માગણી માગેલી અને અમે અહીંયા અરજી આપેલી, છતાંય પણ દારૂ બંધ થયેલ નહીં। અમે રૂબરૂ 13 તારીખે પકડેલ છે અને અમે જાણ કરેલી છે, છતાંય અમે અરજી આપેલી છે, છતાંય અત્યાર સુધી એ બુટલેગરો દારૂ ખુલ્લા માથે ભારે લોકો છે। અમારી જોડે દર 2-3 દિવસે એ લોકો ઝઘડા કરે છે, ગમે તે રીતે એ લોકો ખેતર જાય છે, અમારા બાને ગારો દે છે। છતાંય અમે 3 વાર સાહેબને બી મળવા આવેલા છે અને અમુને મારવાની ધમકી આવે છે। આ લોકો એવું કહે છે કે ભાઈ અમે ભરણ ભરીએ છીએ તો અમે ખુલ્લામ વેચીશું, આવું એમને કહેવું છે। તો અમારે શું કરવું હવે? જો કે પોલીસે આપણે અરજી આપી છે, શું સંતોષકારક જવાબ મળ્યો છે? બસ સંતોષકારી એટલે કે બસ અમે બંધ કરાવી દેશું। હવે ખાલી આવે છે એમના ઘરેથી ખાલી પકડાતો જ નહીં, કેમ કે અહીંથી જ ફોન કરીને કહી દેશે, અમને રૂબરૂ અમને સાબિત કરી બતાવીએ કે એ અહીંથી અમે અરજી લઈને આવીએ છીએ કહેવા માટે। એ લોકો જાણ કરી દેશે ફોન કરીને કે ભાઈ અમે આવીએ છીએ તો તમે આજુબાજુ હટાવી દીજો। બસ એ અમારી સાબિતી અમને કરી બતાવીશું। હવે શું માંગ છે? અમારે તો એટલી માંગ થાય, આ માથે ભારી છે। અમારે તવરાની અંદર દારૂ વેચાણ, અમારે તો ખેતર મેં એકલા જવાનું, અમને કઈ પણ થશે આ બુટલેગરોની જવાબદારી રહેશે। અમારે ખેતી કામ રાતે જવાનું, દિવસે જવાનું, બરાબર છે। આ લોકોને કહેવા જઈએ તો ભાઈ અમે તો ભરણ ભરીએ છીએ એટલે અમે ખુલ્લામાં વેચવાનું એવું કહે જ છે અને અમને ધમકી આલે છે। અત્યારની તારીખની હોય ખેતરમાં વેચીશું અમે, એવું છે। અને અમે અહીંયા કહેવા આવીએ છીએ તો આ અમારા જ વિડીયો ઉતારી લેશે પોલીસ સ્ટાફ। દારૂ બંધ જોવા
તવરાની મય દારૂ ના જોવે ખેતર તલાય જઈએ અમે તો અમને ધમકી આલે છે આ છોકરો મરી ગયો આવવાનો છોકરો તૈયારીમાં જતો રહ્યો છે 12મું 13મું હોય નહીં જયું એટલે ભૂલું લુગડું કાઢ્યું નહીં એને કુવાડા જ જતા રહ્યા હજુ તો 4 પડી જ છે તૈયાર જ છે હજુ તો જવાની વન કમાઈને ખવડાવશે આ બાને આવું છે આ. મતલબ મેં દારૂ જ બંધ જોવે તવરાને. એટલે દારૂ જ ના જોયે તવરણ અમારે મંડળ બીજું કશું જોવતું નહીં તવરામ દારૂ જ બિંદલ ના જોવે એ જ તમારો પ્રોબ્લેમ છે બીજી કશી નહીં 90% બાર જે મોડેલિયો છે અને હા